સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આ વખતે આદિવાસી પટ્ટામાં ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે। દરેક પાર્ટી આદિવાસીના મતો મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ આદિવાસીઓ શું માંગી રહ્યા છે અને તેમનો શું અભિપ્રાય છે તે તમામની આ વિડીયોમાં ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે। એક તરફ ભાજપના નેતાઓ જે આદિવાસી વિસ્તારમાં વિકાસના બોલબચન કરતા હોય છે, પરંતુ પરિસ્થિતિ આ વિસ્તારની એવી છે જ્યાં લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું। ના રોડ રસ્તાની સમસ્યા છે, જે વર્ષોથી રોડ રસ્તા એવી જ હાલતમાં છે અને આ જ પરિસ્થિતિથી હવે આદિવાસીઓ કંટાળ્યા છે। અને આ જ મુદ્દાઓને લઈ જ્યારે નિર્ભય ન્યૂઝના સંવાદદાતા ક્વાંટ પહોંચ્યા હતા ત્યારે આદિવાસીઓ શું કહ્યું છે, સૌપ્રથમ તે સાંભળી લઈએ। સ્વરાજ્યની ચૂંટણીને લઈને જનતાનો મિજાજ જાળવા આજે નિર્ભય ન્યૂઝની ટીમ પહોંચી છે કવાંટ તાલુકામાં। આ એક કવાંટ તાલુકો છે, આદિવાસી વિસ્તાર છે। જોઈ શકાય છે દ્રશ્યમાં કે આ કવાંટ તાલુકો છે। અહીંયા કેટલાક લોકો છે, તેમના સાથે વાત કરીશું। આ સૌથી કાકા, તમે કયા ગામના અને શું નામ તમારું? નાખલ તનસિંહભાઈ ભંગિયાભાઈ રાઠવા। કાકા, આ થેલી છે, આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલનું જે તસવીર છે તે થેલી છે। કાકા, નાખલના છો, આ વખતે ચૂંટણી છે, શું કહેશો? આ વખતે ચૂંટણી છે પણ અમે તે બીજેપીને જ આપવાના છે। અમે બીજેપી સરકારનું જે ખાધું છે એને અમે ખોટું બોલીએ જ નહીં। કાકા, કામો કેવા થયા છે? કામો તો થાય જ, કામો તો ચાલુ જ છે કે ભાઈ, કોઈ કામ બંધ નહીં થયેલા। અમારા ગામડા તો કમ્પ્લીટ રોડો થઈ ગયા છે। પીવાનું પાણી? પીવાનું પાણી અમારે તો બે ઘરે હેડી પંપો છે। હજુ શું જોઈએ આજે આ કોરોનાના મારામારમાં સરકાર આજે કેટલું લોકોને જીવન બચાવ્યું છે। બાકી આજે કોંગ્રેસ સરકાર હતી, આટલા વર્ષો કોઈ આપ્યું? કોઈ નહીં આપ્યું। કોઈ નહીં આપ્યું। આ વખતે 3 પાર્ટી છે। હા, 3 પાર્ટી છે, પણ અમે તો બીજેપી સરકારના છે, અમે બીજેપીને જ આપશું। બિલકુલ, જે પ્રકારે કાકા છે તે જણાવી રહ્યા છે, અને અન્ય પણ યુવાન છે। શું નામ તમારું? શું નામ તમારું? રાજેશભાઈ રાઠવા। કેવા કામો થયા છે ને હજુ કેવા કામો માંગો છો? કામો જે થયા છે, પણ અમારે અત્યારે પરિસ્થિતિ આવી ને એને બસાવે ને એ વ્યક્તિને અમે વોટિંગ આપવાના છે। શું પરિસ્થિતિ આવી છે? પરિસ્થિતિ અમારે એવી આવી કે જે 28 ગામડાને કરે છે ને એમાં જે બસાવે છે એને હવે આટલામાં બીજેપી સરકાર આવી છે એ બરાબર। અમે કોઈને ખોટું નહીં કહેતા, બીજેપી સરકાર કે કોંગ્રેસ છે કે આમ આદમી છે, પણ આટલી બધી પરિસ્થિતિ અમારા ગામડા જે હટાવે છે એને બસાવતા કોઈ નહીં। અને બીજેપીની સરકારને એટલું મારે કેવું છે કે આટલી બધી પરિસ્થિતિ આવી ત્યારે અમારી સાથે એકે નેતો નહીં આવ્યો, નહીં ધારાસભ્ય આવ્યો, નહીં પ્રમુખ આવ્યો, નહીં કોઈ નહીં આવ્યા, જે ગામના સરપંચ બી નહીં આવ્યા। કઈ પાર્ટી ગમે તમને? અમને ગમે છે આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટીમાં કોણ ગમે છે? અમે સિત્તરભાઈઓ સાથે। ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ તમારા પાસે નહીં આવ્યા? નહીં આવ્યા એટલે અમારે જે સિત્તરભાઈ વસાવા ઢેડિયાપાડાથી આવીને અહીં મિટિંગો કરી તો અમને થોડુંક આનંદ થયો કે આ ભાઈ બસાવશે, બાકી કોઈ બસાવવા રાજી નહીં અત્યારે। કાકા, તમે પણ નાખલના છો, આ ભાઈ કહે છે કે અમને બચાવવા ચેતરભાઈ વસાવા આવ્યા, તો તમે શું કહો? હા, એ વાતો સાચી છે, પણ ચૈતરભાઈ વસાવા એકલાથી થોડું થવાનું છે? આ કોઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નથી, આ ગવર્મેન્ટ સરકારની માંગ છે ને, જે ગવર્મેન્ટ કરી સાચું। તમારું શું નામ છે ભાઈ? મારો ભાઈ છે નામ અરવિંદભાઈ રાઠવા કમસિંહભાઈ, નાખલ છે, સિમોડા ફળિયાનો છું। મારે એવું કહેવાનું છે કે જે કોઈ બી બીજેપી હોય કે આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, એ અમારે કોઈ લેણા દેણા નહીં। અમારે જો ગામડા હટાવે ને એને જે રોકી શકે ને એ અમારો માલિક ખુદ। પણ અહીંયા મંત્રી આવ્યા હતા, મંત્રી આવીને એવું કહી ગયા કે કોઈ પણ ગામને વિસ્થાપિત કરવામાં નહીં આવે। અત્યારે તો એ ચાલુ જ છે, એને ગામડામાં એની લિસ્ટ પણ આવી ગઈ છે અને અત્યારે બતાવે જ છે વિડીયોમાં। કરે કઈ એવું કામ કરે છે બીજેપી સરકાર, બોલે કઈ કરે કઈ એવું અહીંયા મંત્રી આવીને। બીજી વાત શું છે કે અમારા વર્ડ ની અંદર અમારામાં કોઈની બેબી વર્ડ હેડપંપ છે ને ઘરે ઘરે, અમારે હેડપંપ મારા ઘરના 3 મારા ઘરના બોર છે, પોતાના જાત મહેનત જિંદાબાદ, હાથની હથોડીથી મહેનત કરીને કર્યા, બરાબર। સરકાર આપે છે ઘરે ઘરે સુધી નળ છે। વાત સાંભળો, પેલા સરકારની મારી પાસે કોઈ વસ્તુ નથી કે આવાસની યોજના, નથી કે હેડપંપની કોઈ સુવિધા, તો સરકારમાં અમારું નામ છે કે નથી નામ?
અમારે જોઈ કે નથી તમને કઈ જોતી? પાર્ટી ગમે છે? અમને પાર્ટી નથી જોતી કોઈ બી. અમને કામ આપો, એ પાર્ટી અમારી હારી. કાકા શું કે છે? આ કે છે કે અમને કામ આપો. કામ નથી તો આપશે ને, પાર્ટી નથી માંગ કરો. બસ હે, હમણાં અમારે તે જોવાનું. આવાસના ફોર્મ ભરવાનું ચાલુ, બરાબર? હેન્ડપંપ પૈસા પણ ચાલુ. અમે ભર્યા આવસના 500 રૂપિયા અમને માંગ્યા. ફોર્મ ભર્યા ને 500 રૂપિયા અમારી પાસે લઈ ગયા. હજી આવ્યા નહીં કે દિવાળી પહેલા આવી જાય. હજી આવ્યું નથી. હવે કાકા શું કહેશો? જેને આપ્યા તેને તમે કહો. અને સમજો હજી હજાર બી લીધેલા છે આજે પાછા. જે તમામ મતદારો છે, તમામ મતદારોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો. અન્ય પણ મતદારો છે, તેમના સાથે આપણે વાત કરીશું. તો અન્ય પણ મતદારો છે, તેમના સાથે આપણે વાત કરીશું કે ભાઈ શું નામ છે તમારું અને કયા ગામના? અશોકભાઈ રણછોડભાઈ, ગામ મંદવાડા. કેવા કામો થયા છે વિકાસના અને હજુ કેવા કામો બાકી છે? વિકાસના કામો થયા છે, થોડા બાકી છે, પણ અમારે પક્ષ જોડે કોઈ લેવા દેવા નહીં. અમે જે નેતા અમારું સ્થાનિક લેવલ પર કામ કરે એને અમે માનીએ છીએ. કયા કયા કામો હજુ નથી થયા તમારા? પીવાના પાણીના પ્રશ્નો છે, પછી રસ્તાના પ્રશ્નો છે, એવા બધા અમારા પ્રશ્નો છે. સરકાર તો એવું કહે છે કે અમે વિકાસ કર્યો છે. વિકાસ કર્યો છે, પણ હજુ જમીની લેવલ પર બાકી છે. એમને ધ્યાન આપવું જોઈએ ખરેખર કે કામગીરી કેટલી બાકી છે, કેટલું કરવાનું છે, શું છે, એમને ધ્યાન આપવું જોઈએ. કઈ પાર્ટી ગમે તમને? અમને બધી પાર્ટી ગમે છે, એવું કશું નથી. અમને ભાજપ, કોંગ્રેસ બધા જ, આમ આદમી, પણ જે જમીન લેવલ પર કામ કરે છે એ નેતા અમને ગમે છે. પાર્ટી જોડે અમારે કોઈ લેવા દેવા નથી. ગઈ વખતે જે ઉમેદવાર હતા તેમણે કેવા કામો કર્યા? સારા કર્યા છે કામ, આ કારણ કે વખતે જે ઉમેદવાર આવશે તો એ પણ કરશે, પણ હવે એમનું ભવિષ્ય જાણે. બિલકુલ જે પ્રકારે મતદારો છે તે સારું કામ કરે તેવા નેતાઓ જોઈએ અને અન્ય જે અમારા કામો બાકી છે, જે મતદારો જણાવી રહ્યા છે કે જે કામો બાકી છે તે કામો જમીની લેવલ પર થવા જોઈએ તેવું મતદારો જણાવી રહ્યા છે. અન્ય પણ યુવાન છે, કયા ગામના ને શું કે મારું નામ સંજય નાનસિંહ રાયસિંહપુરા. કેવા કામો થયા છે ને હજુ કેવા કામો બાકી? કામો તો આ વર્ષમાં આ રોડના કામ હતા, બરાબર. રોડની મુશ્કેલી હતી તો કામો તો ચાલુ થઈ જ છે. ને બીજા કામ જે કામ રોડનો મુદ્દો હતો, કારણ કે બધા લોકોને જવા માટે મુશ્કેલી થતી હતી. આ જગ્યા છે કે જો કમાડથી કડી પાણીનો રોડ છે એ બી અત્યારે તો અમારે ચાલુ છે. પછી પાણીને તો અમારી બાજુ નળનું પાણી એ તો ચાલુ છે. પાણી આવે છે તમારા ગામમાં? અમારે તો આવે છે, તો અમારે આવે છે એટલે આવે છે જ કયો. કઈ પાર્ટી ગમે છે તમને? અમે તો પહેલેથી બીજેપી ના વોટિંગ કરીએ છીએ, એટલે અમને એ જ પાર્ટી ગમવાની છે ને અમે એમાં જ કરવાના બી છે. હવે કદાચ માણસને બધા અલગ અલગ પાર્ટી ગમે એવું અમે તો પહેલેથી જ એને આપીએ છીએ. બિલકુલ હા. જે પ્રકારે મતદારો છે જણાવી રહ્યા છે પોતાનો મિજાજ. અન્ય પણ મતદારો છે. ભાઈ યુવાન છે, શું નામ તમારું? રાઠવા કિરણભાઈ, કયા ગામના? ગામ અજયપુર. ચૂંટણી છે, ખબર છે તમને? હા. તો કેવા નેતાઓ ગમે? નેતા તો બધા ગમે. કેવા કામો થયા છે તમારા ગામમાં? અમારા ગામમાં તો બધા સારા જ કામ. સારા જ. કેવા કેવા કામો બાકી છે હજુ? બાકી તો નળમાં પાણી નથી આવતું. આ ભાઈ તો કે છે નળમાં પાણી મળે. અમારા ગામમાં નથી આવતું. તો ગામનો પ્રશ્ન છે. અમારા ગામમાં તો નથી આવતું. તમારા ગામમાં પાણી મળે છે, આ ગામમાં પાણી નથી મળતું એવું કેવું? આ તો એ તો ગામનો પ્રશ્ન છે. અમારી બાજુ આવે છે તો આવે છે જ કહેવાનું ને, બરાબર. અમારી બાજુ તો આવે છે. બિલકુલ જે પ્રકારે અન્ય ગામોમાં પાણી આવે છે તો કેટલાક ગામોમાં પાણી નથી આવતું એવું ગ્રામજનો છે. ભાઈ શું નામ તમારું? આવે કયા ગામના? વજેપુર. કેવો વિકાસ થયો છે? વિકાસ કઈ થયું નથી. કેવા કામો બાકી છે હજુ? પાણીનું કામ બાકી છે ને રોડ કઈ સારો આવાસ નો બાકી બધું. તમે કયા ગામના છો? મોટી સાકર. કેવા કામો થયા છે ને કેવા કામો બાકી? કામ કઈ થયા નહીં અત્યાર સુધીના. અત્યાર સુધીના કોઈ કામ થયા નહીં. આવાસની યોજના નહીં, પાણીની સુવિધા નહીં, રોડની સુવિધા આ બધા છે નહીં. શું કરું? તમારી સમસ્યા શું છે? આ સમસ્યા મારી બૈરીની બી સમસ્યા છે. મારી બૈરીની સમસ્યા બતાડું. પણ એ તો એ કોણ શોધે? મારા ઘરનો પ્રશ્ન છે ને, એ કોણ શોધે? સરકાર શોધતી છે. સરકારને આપણે આપીએ છીએ ને. ગુજરાતીમાં એમ કેવા એમ આવે કે એ શોધે છે. આ જે આ કોણ છે? આ ફોટામાં કોણ છે? ખોટા બૈરી છે એ ક્યાં જતા રહ્યા? એ વેજલપુર તો એ તમે તમામ. હવે કોણ શોધવા જાય? હવે સરકારે જ શોધવું પડશે ને, નહીં તો પછી મોબાઈલમાં આપું છું તમને બધા સુવિધા. આપણે કઈ સપોર્ટ આપે નાના માણસો હોય, મોટા માણસો આપશે.
તો મેં તમને આપું છું. આ બીજું શું કહું? આ ભાઈ છે જે તે છે આપણને મળ્યા છે, તેઓ જણાવી રહ્યા છે કે તે એમની આ જે ફોટો દેખાય છે, તેઓ જણાવી રહ્યા છે કે આ એમની ધર્મપત્ની છે, તે ખોવાઈ ગયા છે હા, એ ખોવાઈ ગયા છે, જતા રહ્યા છે, તેમને શોધી આપો તેઓ આ ભાઈ જણાવી રહ્યા છે. અન્ય પણ એક યુવાન છે, તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ શું નામ તમારું? વાત થઈ ને આપડે તો શું કહેશો ભાઈ છેલ્લું? શું કહીએ તમે? કેવા કામો જોઈએ ને હજુ કેવા કામો? હવે એ તો ચૂંટણી પછી ખબર પડે, હવે કોણ જીતે કોણ હારે. હવે બધા બહુ આમ આદમીમાં બી અમારા ફાઈવ ઉમેદવારી કરી કે કામો બધા સારા છે અને આવશે તો કદાચ કરશે જ, એ લોકો કરશે જ, બરાબર. આવશે તો બી કરશે. અત્યારે થયા છે કામો અને હજી ચાલુ છે કામો. હજી ચૂંટણી પછી બી આ વખતે ત્રિપાખીયો જંગ છે, 3 પાર્ટીએ ચૂંટણી લડવાની. હા, 3 પાર્ટી. અમે તો હવે આમ આદમીમાં બી છે, કોંગ્રેસમાં બી છે અને બીજેપીમાં છે. એટલે અમને તો કોઈ બી પાર્ટી, પણ અમે જે જૂની પાર્ટીમાં પહેલેથી કામ કરતા, એટલે અમને જે પાર્ટી કામ કરે અને જે પાર્ટી કયું કામ કરે ને, કઈ પાર્ટી કામ કરે ને કોનો સિક્કો માર્કેટમાં ચાલે ને એ અમે જોઈએ. બિલકુલ, આ હતા જે મતદારો છે. મતદારો સાથે આપણે વાત કરી અને તમામ મતદારોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો. જ્યારે કવાંટ તાલુકાની અંદર કેવા વિકાસના કામો થયા છે, જે ગ્રામ્ય વિસ્તારોના અંદર, અને કેવા વિકાસના કામો હજુ બાકી છે, તે મતદારો સાથે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. એટલે જે રીતે તમે અહીંયા આદિવાસીઓને સાંભળ્યા અને જે રીતે તેઓ કહ્યા છે, કેટલાક વિસ્તારોમાં તો હજુ પીવાનું પાણી નથી પહોંચતું અને ભાજપના નેતાઓ ડંફાસો મારવામાંથી ઊંચા નથી આવતા. માત્ર ખાલી આદિવાસીની વાતો કરવી હોય છે, આદિવાસીના વિકાસની વાત કરવી હોય, પરંતુ આજ સુધી વિકાસ એ આદિવાસીઓએ તો જોયો જ નથી. અને આ ચૂંટણીમાં આદિવાસીઓ હવે આ ભાજપ નેતાઓને આગળનું બતાવી દેવાના છે. આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.